તો જય માતાજી। સૌથી પહેલાં મારી ચેનલમાં આવવા માટે મિત્રો તમારું વેલકમ છે મિત્રો। તો હું છું રોહિત કોમેડી કિંગ મિત્રો। તો આજનો મારો સ્પેશિયલ વિડીયો છે પલટ વિશે। તો પલટમાં કઈ રીતે થાય છે, કઈ રીતે ટચ થાય છે મિત્રો, તો બધી માહિતી આલે તમને। તો વિડીયોમાં બન્યા રહેજો। આજનો વિડીયો મારો સ્પેશિયલ આવે છે મિત્રો। આ તો બહુ મજા આવશે, ખેતી વિશે બતાવે મિત્રો। તો મિત્રો આ નર કહેવાય, ઓના નર જ કહેવાય મિત્રો। અને આ નરના ફૂલ આવે કંઈ ટચ કરો એટલે એની કેરી બને મિત્રો। તો આ આખું ખેતર તમે જોઈ શકો। અરે આખું ઓનલી ફોર ખેતર છે મિત્રો આ। અને આખા ખેતરમાં ઘર્ષણ કરવાનું, ઘર્ષણ કરો એટલે કેરી બને। અને આ તડકો નીકળે લગભગ 10-9 વાગે તડકો નીકળે એટલે આનો પાવડર આવે મિત્રો। અને પાવડર આવે એટલે આ જે તમને બતાવું, આ પીરું ફીલ દેખાય મિત્રો। આ જે પીરું ફીલ દેખાય એના માટે એના ઉપર ટચ કરવાનું તમારે એટલે એનું કેરી બને મિત્રો। તો આજનો જોરદાર વિડીયો છે મિત્રો। તો બન્યા રહેજો વિડીયોમાં, જોવાની બહુ મજા આવશે। જે આપણા ગામડાવાળાને તો બધાને ખબર જ હોય મિત્રો। ગામડાવાળાને તો બધાને ખબર છે કઈ રીતે ટચ થાય છે, શું છે, તો બધી માહિતી હોય। પણ જે સિટીમાં રહેતા હોય, કોઈ આગું રહેતું હોય, કોઈ બી અટક હોય, કોઈ બી દૂર હોય, તો મિત્રો અમને ખબર ના હોય, સિટીમાં રહેતા હોય ને ખાસ ખબર ના હોય, એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો મિત્રો આપણે બિલ્લા પણ ભરાવવામાં આવે છે। આ બિલ્લા ભરાવે એટલે ખબર પડે કે આ નકલી છે કે અસલી છે, એટલા માટે ખબર પડે। જો નકલી હોય તો મોર વધારે તો એને તોડી દેવામાં આવે છે મિત્રો। તો જોરદાર આ જો આખું પલોટનો આખો નંબર મિત્રો। અને આમાં મજૂર પણ આવે છે મિત્રો, લગભગ 5-6 મજૂર આવે છે। અને દાડાની હાજરી 150 રૂપિયા હોય છે મિત્રો। તો તમે જોઈ શકો, આખો વિડીયો તમને બતાવો મિત્રો। આજનો મારો બ્લોગ આ જ છે અને ખેતી વિશે જ છે, એટલા માટે તમારે જોવું જ નહીં પડે। હું કોમેડી પણ ઉતારું છું અને આવા પણ વિડીયો આલું છું ખેતી વિશે મિત્રો। અને તમે બધાએ જેવો સપોર્ટ આલે છે મિત્રો, એવો સપોર્ટ જ આલજો મને, કે સપોર્ટ તમારો મસ્ત મળી રહ્યો છે મિત્રો। મારો ચેનલ પર સબસ્ક્રાઈબ પણ સારા છે મિત્રો, તો હજી પણ સપોર્ટ આલો। તો મિત્રો જો આખું ખેતર છે મિત્રો। હાલ તમે એકલો જ ફરું છું, કેમ કે મજૂરની હજી વારે, મજૂર 9 વાગે આવશે મિત્રો। તો આ બધા ફૂલ આવી ગયા છે મિત્રો। જો આ બધા પીળા ફૂલ છે, પછી આ ફૂલ છે, કંઈ ટચ કરવાનું, ફૂલ તોડી દેવાનું। અને આ બિલ્લા ભરાય છે, બિલ્લા બહુ આવશે મિત્રો। અમે જેમ કે ખબર પડે, ઘણા મજૂરોને તો ખબર નહીં પડતી એટલે ફૂલ તોડી નાખી, એવા માટે ભરવામાં આવે છે। તો આ આખું ખેતર છે મિત્રો, તમે જોઈ શકો। અને મારી માની વખત તમે જો તો મજો તો આવી રીતે તમે જો જોતા ને ફૂલના બુલ તોડીને હાર પે ગયા 12 વાગે ગયા તારે ટચિંગ થયું તો થયું ને કોઈ ના, પણ એવું ના કરે મિત્રો। પૈસા લેશે તો ટચિંગ સારું જ કરવું પડે। અને આ કેરીઓ જો મિત્રો તમે જોયું હોય, આ બધી કેરીઓ છે, સારી કેરીઓ પણ આવે છે મિત્રો। એક ડોકે લગભગ 12-13 કેરીઓ હોય છે, તો સારું જ હોય છે, તમે જુઓ। અને આ એક કેરી પછી ફાટે એટલે એમાં રૂ ને એકરા મહિનામાં અંદર કમ્પ્લીટ કેરી થઈ જાય છે। અને કેરીઓ તમને બતાવું મિત્રો, ચેવડી ચેવડી કેરીઓ આવે છે। કેરી પણ કાળી પડતી નથી મિત્રો, સારું કહેવાય। ઘર્ષણ સારું છે, કાળી નથી પડતી। મજૂરો મસ્ત કામ કરે છે મિત્રો, આપણે ખોટું ના કહેવાય। તો મજૂરોનું કામ પણ આવે, મજૂરોની મહેનત પર રંગ લાવે છે મિત્રો। તો તમને બતાવું છે એક ડોકા જેટલી કેરી હોય છે મિત્રો, જોવા દે, મને આખું ખેતર ફરવું પડે તો આને મજા આવે છે મિત્રો। આટલા તો કેરી નથી દેખાતી। હા મિત્રો જો આ કેરીઓ રહી દેખાય છે મિત્રો, કેરીઓ એક ડોકા 12-13 કેરીઓ આવે છે મિત્રો। એક ડોકા જેટલી 12-13 કેરીઓ, સારું કહેવાય। અને કેરી પણ મોટી મોટી આવે છે મિત્રો, તો તમે જોઈ શકો। આ દેખાય છે મિત્રો, કેરી જેટલી મોટી હોય એટલે આવો ને આવો કેરીઓ થાય તો રૂ પણ સારું આવે મિત્રો। તો આ વિડીયો આજનો તમારા માટે સ્પેશિયલ વિડીયો હતો મિત્રો। આજ કોઈ કોમેડી વિડીયો નહીં આવે, કેમ કે આ સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવ્યો છે ખેતી વિશે। અને મારા હાથમાં નર છે, બીજા નર બધા તો પડ્યા છે, કેમ કે આ નર પર પાવડર આવશે તાને ઘર્ષણ ચાલુ થાય છે મિત્રો। તો હાલ તો ફૂલમાં પાણી છે એટલે મજા નહીં આવે। તો જય માતાજી, જય જવમાં। મારી માઢુડી તમે બેઠો હોય, માર દવાન ગોડી ના વારા ના આવ। માં તમે